ગુડ મોર્નિંગ. નાવ નેક્સ્ટ આપણે ક્રિએટ કરશું લોગિન માટેની એપીઆઈ કે જેમાં યુઝરે એક ઈમેલ આઈડી અને પાસવર્ડ આપશે. સો આપણે ચેક કરાવવાનું છે કે ઈમેલ અને પાસવર્ડ મેચ થાય છે કે નહીં. ઓકે, સો એના માટે આપણે આટલે એક ફંક્શન ક્રિએટ કરીએ. સો એસિંક ફંક્શન હેન્ડલ લોગિન રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. ઓકે, રિસ્પોન્સ ડોટ સેન્ડ. જસ્ટ ખાલી અત્યારે આપણે ચેક કરીએ છીએ કે લોગિનની એપીઆઈ કોલ થાય છે કે નહીં. સો આટલેથી હેન્ડલ લોગિનને આપણે એક્સપોર્ટ કરીએ. રૂટની અંદર આપણે એને ઇમ્પોર્ટ કરશું અને આટલે એને ચેક કરાવશું આપણે. ઓકે, સો હેન્ડલ લોગિન અને આપણે આટલે રૂટનું નામ આપશું લોગિન. ઓકે, ચાલો તો ચેક કરાવીએ. પોસ્ટ એપીઆઈ હશે અને આટલે આપણે આપ્યું છે લોગિન. ઓકે, સો લોગિન સક્સેસફુલી કોલ થાય છે. ચલો નાવ આટલે યુઝર ઇનપુટ આપશે આપણને એક ઈમેલ અને પાસવર્ડ. સો ઈમેલ લાઈક john@gmail.com એન્ડ આપણે પાસવર્ડ આપીએ છીએ લાઈક 123. ઓકે, સો ઈમેલ અને પાસવર્ડ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એપીઆઈની અંદર એક્સેસ કરશું અને ફર્સ્ટ આપણે ટ્રાય કેચની અંદર જ લખવાનું છે. સો એક્ઝેક્ટલી આપણે રજિસ્ટરનું કોડિંગ અત્યારે કોપી પેસ્ટ કરીએ છીએ. ઓકે, ઈમેલ અને પાસવર્ડ આપણે ગેટ કરાવશું. ઓકે, ચાલો સો ઈમેલ અને પાસવર્ડ આપણે ગેટ કરાવ્યો છે. નાવ ફર્સ્ટ આપણે ઈમેલ ચેક કરાવીએ. સો લેટ યુઝર ઇક્વલ્સ ટુ અવેઇટ યુઝર ડોટ ફાઇન્ડ વન. ઓકે, અને આપણે ઈમેલ આઈડી મેચ કરાવવાનું છે. સો આટલે ઓબ્જેક્ટમાં આપણે ઈમેલ મેચ કરાવશું. ઇફ નોટ યુઝર મતલબ જો આ પર્ટિક્યુલર ઈમેલ આઈડીથી આપણને કોઈ યુઝર મેચ નથી થતો તો રિસ્પોન્સ ડોટ સ્ટેટસ. ઓકે, સ્ટેટસ આપણે મોકલશું 404 મતલબ નોટ ફાઉન્ડ એન્ડ જેસનમાં સ્ટેટસ ફોલ્સ એન્ડ મેસેજ યુઝર નોટ ફાઉન્ડ. ઓકે, એન્ડ એલ્સ જો યુઝર મેચ થશે તો એ એલ્સમાં જશે. ઓકે, નાવ એલ્સમાં આપણે પાસવર્ડને મેચ કરાવવાનું છે. સો એક ઇઝ મેચ ઇક્વલ્સ ટુ અવેઇટ. ઓકે, હવે આપણે આટલે યુઝર જે ઇનપુટ આપશે તે પ્લેન ટેક્સ્ટની અંદર પાસવર્ડ ઇનપુટ આપે છે, બટ ડેટાબેઝમાં આપણે એને એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સ્ટોર કરાવ્યો છે. ઓકે, સો મેચ કરાવવા માટે આપણે બીક્રિપ્ટની ઇઝ મેચ કરીને મેથડ જ છે કે યુઝરે જે પાસવર્ડ ઇનપુટ આપ્યો છે અને ડેટાબેઝનો પાસવર્ડ. સો આટલે ધારો કે તમારું ઈમેલ આઈડી મેચ થઈ જશે તો યુઝરની અંદર તમને યુઝરનો ઓબ્જેક્ટ મળી જશે અને એ ઓબ્જેક્ટથી તમે કોઈ પણ ડેટા એક્સેસ કરી શકો. સો યુઝરનો પાસવર્ડ મતલબ આ ડેટાબેઝનો પાસવર્ડ અને અત્યારે જે યુઝરે પાસવર્ડ એન્ટર કર્યો છે એ આ બીક્રિપ્ટ ઇઝ મેચવાળી જે મેથડ છે એ મેચ કરી આપશે. સો ઇફ નોટ ઇઝ મેચ મતલબ જો પાસવર્ડ મેચ નથી થતો તો આટલેથી આપણે એક રિસ્પોન્સ આપશું 401 મતલબ અનઓથોરાઇઝ અને સ્ટેટસમાં ફોલ્સ ઇનવેલિડ લોગિન્સ. ઓકે, ઓર ઇનવેલિડ પાસવર્ડ. સો ઇનવેલિડ પાસવર્ડ અને જો સક્સેસફુલી લોગિન થઈ જશે સો એલ્સની અંદર આટલે આપણે એક રિસ્પોન્સ સેન્ડ કરાવીએ 200 અને મેસેજમાં આટલે આવશે ટ્રુ અને લોગિન સક્સેસફુલી. લોગિન સક્સેસ. ઓકે, સો આ રીતે તમે એક લોગિનની એપીઆઈ ક્રિએટ કરી શકો. ચલો તો ટેસ્ટ કરીએ એકવાર. સો આટલેથી ફર્સ્ટ ટાઈમ આપણે જે ઈમેલ આઈડી છે તે બરાબર નથી આપતા તો યુઝર નોટ ફાઉન્ડ. ઓકે, ધેન આપણે પાસવર્ડ બરાબર નથી આપતા સો ઇઝ મેચ. ઓકે, બીક્રિપ્ટ ઇઝ મેચ ઇઝ મેચ નહીં આવશે, આપણે યુઝ કરશું આટલે કમ્પેર. ઓકે, સો સેન્ડ કરો તો ઇનવેલિડ પાસવર્ડ અને ઈમેલ આઈડી અને પાસવર્ડ પણ આપણે આટલે બરાબર નાખશું તો આટલેથી આવશે લોગિન સક્સેસફુલી. ઓકે, સો આ રીતે તમે યુઝરનું લોગિન કરાવી શકો. નાવ યુઝર જ્યારે લોગિન થાય ત્યારે આપણે એનો ડેટા પણ જેસન ફોર્મેટમાં મતલબ જે યુઝરનો ઓબ્જેક્ટ છે તે પણ આટલે આપણે રિટર્ન કરાવીએ છીએ. સો આ રીતે તો જે યુઝર લોગિન થશે એનો બધો ડેટા પણ આપણે આટલેથી રિટર્ન કરાવશું. ઓકે, સો આ રીતે તમે લોગિનની એપીઆઈ બનાવી શકો. ઓકે.